સેવા છે। એમ્બ્યુલન્સ દ્વારા 200-250 કિલોમીટરથી દૂરથી ત્યાં ગાયોને લાવવામાં આવે છે। એક્સિડન્ટલ, બીમાર, અશક્ત, કમજોર ઘાયલ ગાયોને ત્યાં લાવવામાં આવે છે અને એ પ્રાંગણમાં એક અદ્ભુત અદ્વિતીય મહોત્સવનું આયોજન પૂજ્ય મહાપુરુષોની કૃપાથી, ભગવત કૃપાથી, દ્વારકાધીશ પ્રભુની કૃપાથી કરવામાં આવી રહ્યું છે। 1 થી 7 ડિસેમ્બર શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અને એ મહોત્સવ અંતર્ગત પૂજ્યપાદ ભાઈ શ્રી પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કર્યું છે। સાથે પહેલીવાર ગુજરાતી ભાષામાં ત્યાં કુંવરબાઈનું મામેરું, महाराज गुजरात में हम सब गुजरात वासियों को गौरवान्वित होना चाहिए कि गुजरात में एक एवा भक्त થઈ ગયા કે મહારાજજી જેટલા પણ ભગવત રસિક ભગવત લીલામાં જે નિકુંજમાં જેમને પ્રવેશ મળ્યો એ બધા જ સંતો પ્રાય વૃંદાવનમાં બ્રજમાં વાસ કર્યો છે, પરંતુ નરસિંહ મહેતાજી ભક્ત શિરોમણી એવા થઈ ગયા કે જેમને ગુજરાતમાં રહી અને આ ધરતીમાં રહેતા રહેતા એમને નિકુંજમાં ભગવાનની લીલાઓમાં પ્રવેશ હતો અને નરસિંહ મહેતાના કારણે જ ગુજરાતમાં આ ભક્તિનો ભાવ પ્રસારિત થયો છે। આજે તમે ને અહીંયા અમે આજે બેઠા છીએ અને એમનું જય જયનું આગમન અહીંયા થયું છે, એના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક નરસિંહ મહેતાના દ્વારા સ્થાપિત કરેલી ભક્તિનો જ પ્રતાપ છે। તો એવા નરસિંહ મહેતાના જીવન ચરિત્ર કે એમણે કેવી રીતે ભગવાનને આતુર કરવા પડ્યા કે ભગવાને આવી અને 56 કરોડનું મામેરું ભર્યું, એવું કુંવરબાઈનું મામેરું 3-5-6 ડિસેમ્બરના રોજ રાત્રિકાલીન ત્યાં 8 થી 11 નો આજ સમય ત્યાં રાખ્યો છે, થવાનો છે। 108 ગૌ માતાનું પૂજન છે, સુરભી યજ્ઞ થવાનો છે। આવો અદ્ભુત અને અદ્વિતીય ઉત્સવ આ ઉત્તર ગુજરાતની ધરા સહિત પૂરા ગુજરાતમાં પહેલીવાર થવા જઈ રહ્યો છે। એટલે હું હૃદયપૂર્વક શ્રી હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ દ્વારા આપ સૌને હાર્દિક નિમંત્રણ આપું છું અને આપ સૌ અહીં કથા સમિતિ સહિત પૂજ્ય જય જયના ચરણોમાં પ્રણામપૂર્વક આભાર માનીશ કે આજે આ ભાવ પ્રસ્તુત કરવા માટે અમને સમય આપ્યો। સૌને સાદર જય શ્રી કૃષ્ણ।